હવે વાત કરીએ ફ્યુચર શું. મેં થોડા સમય પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને મેં એના અંદર કહ્યું હતું, એ વિડીયો હશે તો હું તમને પોસ્ટ કરીને પાછો મૂકી દઈશ. મેં એના અંદર કહ્યું હતું કે જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ આવશે ત્યારે આપણા સમાજના જેટલા વિદ્યાર્થીઓ પાસ થશે એના કરતાં અનેક ગણા વિદ્યાર્થીઓ નપાસ થશે, નિષ્ફળ થશે, એમના સપનાની, એમના ભવિષ્યની, એમના સારા જીવનની હત્યા થશે અને કંઈ કરવાના લાયક નહીં રહે. કારણ કે જે રાત દિવસ મહેનત કરી, જાગી, સવારે વહેલા ઉઠીને તપસ્યા કરી હતી, એમનું ફળ સ્વરૂપે એમને શૂન્ય મળશે. એમને શૂન્ય મળશે. આ મેં વાત કરી હતી અને મને બહુ દુઃખ થાય છે કે મારી વાત સાચી થઈ રહી છે. અને મેં આવી વાત કેમ કહી હતી? હું નકારાત્મક વ્યક્તિ નથી, હું બહુ સકારાત્મક વ્યક્તિ છું, બહુ પ્રેક્ટિકલ વ્યક્તિ છું. મેં આવી વાત કેમ કહી હતી કે આવું થશે? મેં એટલા માટે કહી હતી કે મેં રાત દિવસ મહેનત કરી હતી, મેં રાત દિવસ વાંચ્યું હતું, મેં મારું બધું સાઈડમાં મૂકીને ખાલી ડેપ્યુટી કલેક્ટર બનવા માટે રાત દિવસ મહેનત કરી હતી. એના પછી પણ હું ડેપ્યુટી કલેક્ટરની ક્લાસ 1-2ની પરીક્ષામાં, મુખ્ય પરીક્ષામાં 6 માર્ક્સથી રહી ગયો હતો. અને ત્યારે મને દુઃખ થયું હતું, ત્યારે મને ધક્કો લાગ્યો હતો, ત્યારે મને થયું હતું કે મેં કેમ આટલી બધી રાત દિવસ મહેનત કરી, આટલું બધું વાંચ્યું, આટલી બધી તપસ્યા કરી, તો પણ હું ના સફળ થઈ શક્યો, તો પણ હું એક અધિકારી બની મારા સમાજની અને મારા જેટલા બી લોકો હતા જરૂરિયાતવાળા એમની સેવા ના કરી શક્યો. ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું, ત્યારે મારા જીવન અંધકારમાં જતો રહ્યો. અને જે મારા જોડે થયું એ બીજા કોઈના જોડે ના થાય. મારા સમાજના જે દીકરા દીકરીઓ જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, રાત દિવસ જોયા વગર મહેનત કરી રહ્યા છે, એમના જોડે આવું ના થાય એટલા માટે મેં મારી બધી જ વસ્તુ, મારી નોકરી હોય, મારી બધી જ વસ્તુ સાઈડમાં મૂકી દીધી અને હું ખાલી અને ખાલી ગુજરાતભરમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે અત્યારે હાલ ચળવળ જન આંદોલન ચલાવી રહ્યો છું. અને એના માટે ગુજરાતના ખૂણે ખૂણે જઈ રહ્યો છું. કેમ જઈ રહ્યો છું? કે જેથી મારું સપનું જે હતું ડેપ્યુટી કલેક્ટર બનાવવાનું, જે ના સપનું પૂરું થઈ શક્યું, હું સમાજ માટે જે કરવા માગતો હતો એક અધિકારી બનીને જે ના કરી શક્યો, જે મારા જીવનના સપના હતા એ તૂટી ગયા, અને એવું આપણા સમાજના બીજા દીકરા દીકરીઓ જોડે ના થાય એટલા માટે મેં વર્ગીકરણની ચળવળ ચડી હતી. અને એટલા માટે હું છેલ્લા 12-14 મહિનાથી આ રાત દિવસ વર્ગીકરણની વાત કરી રહ્યો છું. અને મને શરમ આવે છે કહેતા કે આપણા સમાજના લોકો આ વસ્તુ ના સમજી શક્યા, જેના કારણે આજે આપણા સમાજના લાખો હજારો વિદ્યાર્થીઓનું સપનાઓ આજે એમનું મૃત્યુ થઈ ગયું અને આપણે કાયદેસર એમની બલી ચડાવી દીધી. એ તમને જીવતા જોવા મળશે, પણ આવતા 2 મહિના સુધી એમના મોઢા પર તમને હાસ્ય જોવા નહીં મળે, કારણ કે એમને ખબર જ નહીં પડે શું કરવું. બરોબર? અને આ જવાબદારી આપણી જ છે. બરોબર?